આ હોત તો વધારે સારું હોત, આ હોત તો વધારે સારું હોત. એટલે ક્યારે પણ એને સંતુષ્ટ થતું નથી, એને સંતોષ નથી થતું. એટલે જીવનમાં એક વાક્ય હંમેશા યાદ રાખવાનું, જો પ્રાપ્ત હૈ वो पर्याप्त. જે છે એ બહુ સારું છે, અને એ સારામાં એનાથી હું શું સારું કરી શકું. આપણી પાસે જે હોય ને, ભગવાને 2 હાથ, 2 પગ, 2 આંખ, 1 નાક અને 32 દાંત બધાને નથી હોતા, પણ 32 દાંત બધાને આપ્યા છે ને. હા, જો હવે આમાં તો હોવે ચાલુ થઈ જાય, પણ જયારે પ્રશ્ન પૂછે ત્યારે તો મને નથી આવડતું, ત્યારે શાંત બેસી જશે. તો ધોરણ 8 માં એક પાઠ છે, બબુલ ઇઝ બ્યુટીફુલ એજન્ટી. એ પાઠ છે અંગ્રેજી. એમાં એક બબુલનું ઝાડ હોય છે, અને એને હંમેશા તકલીફ શું હોય છે, એની પાસે પાંદડા હોય છે પણ થોડા ઝીણા ઝીણા. બાવળનું ઝાડ હોય ને, હા, એના પાંદડા ઝીણા ઝીણા હોય અને કાંટા કેવા હોય, લાંબા લાંબા. તો હંમેશા એ બીજાના ઝાડને જોવે, આ સોપારીનું ઝાડ કેટલું સરસ છે, મારા ઝાડમાં તો પાંદડા કેવા એટલે ઝીણા ઝીણા, અને ભગવાને પછી મને કાંટા આપ્યા છે, એ પણ લાંબા લાંબા, કોઈ મને અડતું પણ નથી. અડે તો ઓય બાપા મરી ગયો. એટલે કહેવાનો મતલબ, એને રડવું આવે છે પોતાના રૂપને જોઈ. એને એમ થાય છે કે હારું બીજા જોડે કેટલું સરસ છે, અને મારી પાસે તો કશું નથી. આ ઝીણા ઝીણા પાંદડા, કુદરત કેવી છે, આજે કેવું કર્યું મારી જોડે. હવે એક દિવસે પેલો ઊભો હોય છે શાંતિથી, અને વનની દેવી હોય છે, વન દેવી. અંગ્રેજીમાં એક વાક્ય, ઇટ વોઝ સોબિંગ. સોબિંગ એટલે ડુસકા ભરવા, આમ રડતા રડતા ડુસકા ભરે છે. તો વનદેવી સાંભળી લે છે, અને વનદેવી સાંભળે ને ત્યારે એ અચાનક એપિયર થાય છે. એપિયર એટલે ખબર ને, એની સામે હાજર થઈ અને પૂછે છે, ભાઈ શું થયું બાવળ, કેમ આવું, કેમ રડું છું? તો કે જુઓ ને, બીજા ઝાડ જુઓ, આજુબાજુ બધા ઝાડ જુઓ, કોઈકને ગોળ લીસા પાંદડા, કોઈકને સરસ પાંદડા, મને કેમ આટલા ઝીણા અને પછી કાંટા? તો કે તારે શું જોઈએ, વોટ ડુ યુ વોન્ટ? તો કે મારે પણ છે ને સરસ મજાના પાંદડા જોઈએ, લીસા ચમકતા. કઈ વાંધો નહીં, એઝ યુ વિશ, એઝ યુ લાઈક ઇટ, જેવી તારી મરજી. એટલે પછી વનદેવી પાસે એક મેજિક સ્ટીક હોય છે, એ એને ટચ કરે છે, અને ટચ કરે ને એટલે એ ઝાડને સરસ મજાના ગોળ લીસા પાંદડા થઈ જાય. હવે એ ખૂબ ખુશ, બીજા દિવસે સવારે ઊભો હોય છે આમ સરસ મજાના પાંદડા લઈને, એકદમ ખુશ, એની ખુશીનો કોઈ ઠેકાણો નથી. પણ વિધાતાની એક વાત હોય છે, જ્યારે તમે અતિશય ખુશ થઈ જાઓ ને, એટલે જેમ ફૂગો ફૂલાય ને એટલે નીચેથી કાકડી વાગી બધી હવા નીકળી, એટલે એ ખુશ થઈને ઊભો હોય, પણ એની ખુશી નોટ લોંગ લાસ્ટ, વધારે સમય ટકતી નથી. ત્યાંથી 4 બકરાઓ નીકળે છે, બે બે. બકરાને તો શું જોયું, પેલા લીસા પાંદડા. એ લીસા પાંદડા જોઈને એના મોઢામાં પાણી આવે, હા કેટલા મસ્ત પાંદડા છે. એટલે ફટાફટ પેલા ઝાડની પાસે જાય છે, અને ઉછરીને ચપોચપ બધા પાંદડા ખાઈ નાખે. પેલો ભૂચો થઈ જાય છે. ભૂચો તો ખબર ને, સરસ મજાના કપડા પહેર્યા હોય, ખ્યાલ આવે છે ને? પછી તો આખા પાંદડા સાફ, પાછો રડવા લાગે. અરે આ બકરીઓ મારા પાંદડા ખાઈ ગઈ, મને ક્યાંય રાખ્યો નહીં, રડવા લાગે. હવે વનદેવી ફરી એપિયર થાય. અરે બબુલ શું થયું? તો કે જુઓ ને, તમે સરસ મજાના પાંદડા આપ્યા હતા, પણ એ પાંદડા તો બકરીઓ થઈ ગઈ.
હવે હું તો હતો ને એવો, જે હતું એ પણ જતું રહ્યું, જે હતું એ પણ જતું રહ્યું. પેલું ઝીણા ઝીણા પાંદડા કાંટા વટા બધું સાફ. તો કે હવે તારે શું જોઈએ? તો કે મને એને લાઈટ વાળો ઝાડ ગમે. એવો આમ ચમચમતો ચમકવો જોઈએ, લાઈટ થવું જોઈએ. જો દીખતા હે વો દીખતા હે, એમ રાજા કહે છે. આમ ચમકવું જોઈએ, લાઇટનિંગ એવું ઝાડ. એટલે કઈ વાંધો નહીં, હવે કાલ સવારે તારા પાંદડા કાચના થઈ જશે. એટલે પછી ફરીથી મેજિક સ્ટિક ટચ કરે છે અને પેલો તો ઝાડ આખો કાચના પાંદડા. કાચના પાંદડા ખબર છે ને, એના ઉપર સૂર્યપ્રકાશ પડે એટલે પ્રકાશનું પરાવર્તન થાય, અને પરાવર્તન થાય એટલે લાઈટ સ્પાર્કલિંગ થાય, ઝબકે. એટલે આમ સરસ મજા હીરાની જેમ જાણે હીરા લટકાયો ને ઝાડ ઉપર, અને સરસ મજાનું આમ ઝબુકે છે. રાત્રે તારા આકાશમાં ઝબકે ને એમ ટ્વિંકલિંગ સ્પાર્કલિંગ કરે. હવે આ ખુશ છે, પણ આ ખુશી વધારે સમય ટકતી નથી. પાછું જંગલમાં તુફાન આવે છે, જોરદાર પવન. જોરદાર પવન, સ્ટોર્મ, જેને સ્ટોર્મ કહેવાય, તોફાન. ધ સ્ટોર્મ વોઝ કમિંગ ધેર. તોફાન આવે છે, અને તોફાન એટલે એ પવન ક્રુઅલ થઈ જાય છે, અને એના પાંદડા કરીને ખરી જાય છે. આપણે કાચની વસ્તુ હોય ને, એ તો પોતાનું દિલ હંમેશા કાચનું નહીં રાખવાનું, નહીં તો વારે ઘડી ટક 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 કરીને તૂટી જાય. કાચની વસ્તુ વારે ઘડી તૂટી જાય એટલે મજબૂત. તો કાચ તડ 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 કરીને બધા કાચ કરી લે. પાછો હતો એવો ને બૂચો ને બૂચો. હવે ત્રીજા દિવસે ફરી રડવા લાગે છે. વનદેવી કહે છે, હવે તને શું થયું ભાઈ? તને તો આટલા લીસા પાંદડા આવ્યા, કાચના પાંદડા આવ્યા, તો પણ તને સંતોષ નથી? તો કે એક કામ કરો ને, મારું જે પહેલાનું રૂપ હતું ને એ જ પાછું આપી દો. એ ઝીણા પાંદડા સારા હતા, જે કાંટા હતા એ પણ સારા હતા, કમસે કમ એ મારું રક્ષણ તો કરતા હતા. એટલે ફરીથી બબુલને એ મેજિક સ્ટિક ટચ કરી દેવામાં આવે છે વનદેવીને, અને ફરી એ જે એના પાંદડા હતા ને પહેલા ઓરિજિનલ રૂપમાં એ મળી જાય છે, અને પછી એ ફરી ખુશ થઈ જાય છે. એટલે કે જે હતું એમાં જ્યાં હતો ત્યાં પાછો આવી જાય છે. આ દુનિયા ગોળ છે, આપણે જ્યાંથી શરૂઆત કરીએ ત્યાં પાછા આવવું જ પડે છે. એટલે આપણી પાસે જે પણ હોય એનામાં સંતોષ રાખવો જોઈએ. શૂન્ય પાલનપુરીની એક કહેવત છે, શેર છે કે દુઃખોને રડ ના હો પાગલ, દુઃખોને રડ ના હો પાગલ, દુઃખો તો સૌને ભારે છે. દુઃખોને રડ ના હો પાગલ, દુઃખો તો સૌને ભારે છે. મળ્યો છે દેહ માનવનો, પછી સી ખોટ સાલે છે. મળ્યો છે દેહ માનવનો, પછી સી ખોટ સાલે છે. ઘણા એવા છે જે વલખે છે એક શ્વાસને માટે, ઘણા એવા છે જે વલખે છે એક શ્વાસને માટે. તમે હોસ્પિટલમાં જાઓ ને ત્યારે ખબર પડે કે એક શ્વાસની કિંમત શું છે. તો ઘણા એવા છે જે વલખે છે એક શ્વાસને માટે. ખુદાનો પાડ માની લે કે તારા શ્વાસ ચાલે છે. ખુદાનો પાડ માની લે કે તારા શ્વાસ ચાલે છે. ભગવાનનો હંમેશા એહસાન માનવો જોઈએ કે તને જીવતો રાખ્યો. આજના માટે આટલું જ. એટલે જો પ્રાપ્ત હૈ વો પર્યાપ્ત હૈ. જય હિન્દ, જય ભારત.